અમારા બે છોકરી, મારી બે હતી દીકરી ગુજરી ગયો ને એમાં તમારા ભાઈ ગુજરી ગયા. બાને દીકરીઓ પણ ગુજરી ગઈ છે, પોતાના પતિ પણ ગુજરી ગયા હોય એવી અવસ્થામાં સદભાવના વૃદ્ધાશ્રમ ન હોત તો બા ક્યાં જાત? કે જેને સેવા કરી છે એનો ઉપકાર કરી નહીં પૂરો. જો સદભાવના વૃદ્ધાશ્રમ ન હોત તો આ બાની સેવા અને સારવાર કોણ કરતા? બાના હાથમાં તમે જોઈ શકો છો એ ખૂબ ગંભીર ઘાવ છે. બીજાનો કોઈના હાથમાં રોટાને અડવા દેતો નહીં. તમને આજે આ તમારી આંખમાં આંસુડા આવ્યા, પણ હવે પછી ક્યારે તમારી આંખમાં આંસુ ન આવે. ભરાઈ જાય. આ પ્રજ્ઞાચક્ષુ બાનો ટેકો સદભાવના વૃદ્ધાશ્રમ બન્યો છે, એની લાકડી બની અને શ્રવણ બનીને સેવા કરવાના ભાવ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. આ સદભાવના વૃદ્ધાશ્રમ ન હોત તો ક્યાંય ગોતા ખાત બીજું શું હોય. મિત્રો, એક સહજ પ્રશ્ન આજે મારે તમને પૂછવો છે. વૃદ્ધાશ્રમ હોવા જોઈએ કે ન હોવા જોઈએ? ઘણા લોકો એમ કહે છે કે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ. બહુ સાચી વાત છે, વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ. અમે પણ કહીએ છીએ વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ. તો વૃદ્ધાશ્રમ શા માટે બનાવવા પડે છે? એ આવા વડીલો હાલી ચાલી ન શકતા હોય તો એવા વડીલોને સેવા કોણ કરે? એને નવડાવે કોણ? એને ખવડાવે કોણ? એનું માથું કોણ ઓળાવી દે? આવા વડીલોની સદભાવના વૃદ્ધાશ્રમની અંદર સેવા અને સારવાર થાય. બા, મજા આવે છે ને? હા, બહુ મજા આવે છે અને મજા સારી કરાવે છે. માથું ઓળાવી દે છે? માથું કોણ ઓળ દે? આપડે બેન ઓળી દે છે ને? નવડાવી દે, માથું ઓળાવી દે, બધું કરાય છે. આ કસરત કરાવવા આવે છે? આ માથ કરાવ્યા? હા, એ બધું કરો તો બા, ઊંચો કરો તો કરો. આ ફિઝિયોથેરાપિસ્ટ હોય, એ ડોક્ટર નિષ્ણાત જ્યાં કસરત કરાવતા હોય એ કસરત કરાવીને પણ બા દાદાના હાથ પગ ફરીને ચાલુ થાય એવા પ્રયાસો કરતા હોય. જો સદભાવના વૃદ્ધાશ્રમ ન હોય તો કરે તો કોઈનો આ દરરોજ ડ્રેસિંગ કરવા પડે, દરરોજ સારવાર કરવી પડે, આ ડ્રેસિંગ કરવું પડે, દરરોજ ડ્રેસિંગ થાય છે ને બા? જો આ આશ્રમમાં આશ્રિત ન હોય તો આ બાના હાથમાં જે તકલીફ છે, એને જે પાક થયો છે, એને હાથમાં આપણે શું કાપ્યું છે? અંગૂઠો કાપી નાખ્યો. જો સદભાવના વૃદ્ધાશ્રમ ન હોત તો આ બાને પાકના લીધે થઈને એક અંગૂઠો હાથનો કાપવો પડે. દરરોજ ડ્રેસિંગ કરવું પડે છે, તો એ ડ્રેસિંગ કોણ કરે? બાને દવાખાને કોણ લઈ જાય? પથારી વચ્ચે હાલી ચાલી નથી શકતા, પોતે કદાચ માંડ જમી શકતો એવી વ્યવસ્થા હોય તો આ બાની સેવા અને સારવાર કોણ કરે? ભગવાન તો હોય. હા, સદભાવનામાં ભગવાન મળી ગયા ને તમને? સારું છે ને? સારું જ હોય ને. મજા કરવાની. સુરતા હોય ને તો વેદવાણી વધે. ભાઈ આ બાને સદભાવના વૃદ્ધાશ્રમમાં આવીને સાંભળી યારે સુરતા થઈ ગઈ છે એટલે મજા કરવાની, આનંદ કરવાનો. આયા જીવને બસાવાય બસ તક મળ્યો છે તે ભગવાનનું નામ લેવાય. બસ ભગવાનનું નામ સ્મરણ જેટલું થાય એટલું કરો. બાકી સારવાર અને સેવા તમારી થતી રહેશે. એકવાર કલ્પના કરવી પણ અઘરી બને કે આ રમણ કરું, બીજું કાઈ નહીં. હા આ રોજ કેટલા કાનુડા આવે? આયા તો કાનુડા લાટ આવે. મારા દીકરા રાધાઓ આવે, રૂપ કટ્યું આવે, કાનુડા આવે. હા, કાનુડો મારો ગોપીઓ આવે, ગોપીઓ બધા આવે ને. મજા કરવાની. રાધા કે છે કૃષ્ણ ને એક વાત કરું છું નારી, મોહન તો મંદિર આવ્યા. રાધા કે છે ક્યારી એમ કરી આવો ને ગિરધારી, આંગળીઓ સરી ઉતારી, કન્ને કોણે શર પાયા ગાળા, મંદિર બાંધ્યા વચ્ચે ઉંબર તો શેરા મેલા, મંદિર માં નો આવે પાણી એમ કરી આવો ને ગિરધારી, આંગળીઓ સરી ઉતારી, કન્ને પસવાડે ગંગા જમના નાયા નાસેની, નાય થઈને મંદિર આવો હરિ ભજવાના ટાણા એમ કરી આવો ને ગિરધારી, આંગણીઓ સરી ઉતારી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બધાને આશીર્વાદ આપી દે. આ બધાને હાથ ઊંચા કરી. તમને મહાદેવ નરવા રાખે, તમારી કુળદેવી રક્ષા કરે. રાધા ઉનાયો તો રૂમઝૂમ કટ્યું આવશે. દવાખાને કોણ લઈ જાય? એને ભોજન કોણ આપે? એને ખવડાવે કોણ? ઈ ચિંતા ખૂબ મોટી છે. જો સદભાવના વૃદ્ધાશ્રમ ન હોત તો આ બંને પ્રજ્ઞાચક્ષુ બાની આ હાલત કલ્પના પણ ન થઈ શકે. એટલે આ બંને બાની ખૂબ સારી સેવા અને સારવાર થઈ શકે એનો ટેકો અમે સદભાવના બન્યું છે. આ બાનો ટેકો સદભાવના વૃદ્ધાશ્રમ બન્યું છે ત્યારે કોઈ પણ ચિંતા કર્યા વગર આ બા હરીફરી શકે છે, રહી શકે છે, ટહેલી શકે છે અને આખા પરિસરમાં એ પોતે જીવનનો આનંદ માણી શકે છે. મજા આવે છે ને બા? અહીંયા બહુ મજા આવે છે. બહુ મજા આવે. આનંદ છે ને?
બે ટાઈમ નાસ્તો, ફ્રૂટ, બપોરે ને સવારે નાસ્તો અને સવારે ફ્રૂટ આપે. હા, આ પ્રજ્ઞાચક્ષુ બાનો ટેકો સદભાવના વૃદ્ધાશ્રમ બન્યો છે ને એની લાકડી બની અને શ્રવણ બનીને સેવા કરવાના ભાવ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. હે બા, આ સદભાવના વૃદ્ધાશ્રમ ન હોત તો ક્યાંય ગોથા ખાત, બીજું શું હોય? આ અવસ્થામાં હાલી ચાલી શકાય નહીં, ઊભું થવાય નહીં, જાતે નવાય નહીં, જાતે કપડા બદલાય નહીં, માથું ઓળાય નહીં. આ અવસ્થામાં તો બિચારા ઘરે વડીલો હોય તો શું તકલીફ થાય? તકલીફ થાય પૂરેપૂરી, પૂરેપૂરી થાય ને. પૂરેપૂરી આ તકલીફ. સદભાવના વૃદ્ધાશ્રમ છે, સારું છે, સારું છે, સારું છે. આમાં હાલત ચલાય છે ને. આ આટલું ઘોડી લઈને હલાય છે, ઘોડી લઈને. આ ટેકો તમારો છે, સદભાવના વૃદ્ધાશ્રમ તમારો ટેકો બન્યો છે, હા હા જીવનનો ટેકો સદભાવના વૃદ્ધાશ્રમ બન્યું છે. હા, મજા આવે છે ને અહીંયા? સારું છે. હા, બહુ સારું છે અહીંયા. કોઈ તકલીફ નથી ને? ઘર કરતા સારું છે, બીજું શું? હા હા, એટલે ન હોય આ સદભાવના વૃદ્ધાશ્રમ ન હોય તો આપણી તકલીફ ખૂબ હોય. તો જાતે કામ ન થતું હોય, હલાતું ન હોય. તો કોઈનું કોઈ નથી. હા, કોઈનું કોઈ નથી આ દુનિયામાં. તમે કીધું એમ ક્યાંય ગોથા ખાતા હોત. પોતે ખાતા હોત ને કોઈ સદભાવના વૃદ્ધાશ્રમ ન હોત તો આવા કેટલાય નિરાધાર હોય, અરે. સંતાન હોય, દીકરા ન હોય, પથારી વશ હોય, કેન્સર થાય, પેરાલિસિસ થાય, હાથ પગ હાલતા બંધ થાય, તો એવા વડીલોની દશા શું હોય વિચારવી પણ એક આમ કહી શકાય કે કમકમાટી ઉપડી જાય. તમને રૂવાડે આગ લાગે કે આવા વડીલોની ચિંતા કરવી એ પણ એક ખૂબ જરૂરી છે. સદભાવના વૃદ્ધાશ્રમ આવા વડીલો માટે શરૂ કરવામાં આવ્યો છે જેનું આ દુનિયામાં કોઈ ન હોય અને છેલ્લી અવસ્થામાં બીમારી થાય તો એ ક્યાં જાય. એક તમે ખાલી વિચાર કરો, સદભાવના વૃદ્ધાશ્રમ ન હોત તો આ વડીલોનું શું હોત? બરોબર ને માડી? મજા કરો આય હો, હા, મુંજાતા નહીં. મજા જ છે ને. હો? મજા જ છે. ખાઈ પીને રખડી લ્યો, આનંદ કરો. કાંઈ વાંધો નથી, આનંદ જ છે અમારે તો. આંકલા કરવાના છે, આંકલો મોહ નહીં રાખવાનો. હો, બાપો બાપો તમે લહેર કરવાની. બરોબર ને? હા, બરોબર છે. હા. વાત સાચી છે તમારી, એમાં ખોટું નથી કાંઈ. માણસ આ મનુષ્ય જગત દરરોજ સવારે ઉઠીને એવું વિચારે કે મારે શું કરવું જોઈએ, મારો ફાયદો ક્યાં, ત્યારે નિસ્વાર્થ સેવા કરતું ધામ એટલે સદભાવના વૃદ્ધાશ્રમ. આ મારા આશ્રિત બા દાદા દરરોજ ભગવાનનું નામ સ્મરણ કરતા હોય. ભગવાનના જે હવારમાંથી બેસી જાય ને અહીંયા બેઠ્યો ને પછી ગણકર હું આ પાસે હાઈ દેવ ભગવાનનું નામ સ્મરણ કરતા હોય. શું બોલો તમે માળા કરતા કરતા? સીતારામ 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 સીતારામ. આપણે હા હા, સદભાવના વૃદ્ધાશ્રમમાં આવા વડીલો હોય. શું કહો છો? એ અમારે બે છોકરી, મારી બે હતી દીકરી ગુજરી ગયો ને એમાં તમારા ભાઈ ગુજરી ગયા. કોઈ નથી પરિવારમાં? એમના પરિવારમાં કોઈ નહીં, હું એક. અમે છીએ તમારો પરિવાર. હવે કોઈને એમ ન કહેતા કે અમારો પરિવાર નથી. હો, આ સદભાવના વૃદ્ધાશ્રમ તમારો પરિવાર છે. એમાં અમે તમારા દીકરા છે, કોઈ ચિંતા કરતા નહીં. હો, કોઈ ઉપાધિ કરતા નહીં. હો, આ સદભાવના વૃદ્ધાશ્રમ તમારો પરિવાર છે, બહુ મોટો પરિવાર છે. હો, શાના રહી બા. હા, બાને દીકરીઓ પણ ગુજરી ગઈ છે, પોતાના પતિ પણ ગુજરી ગયા હોય. એવી અવસ્થામાં સદભાવના વૃદ્ધાશ્રમ ન હોત તો બા ક્યાં જાત? આવા વડીલોની સેવા અને સારવાર સદભાવના વૃદ્ધાશ્રમ કર્યું. ખરા અર્થમાં સાર્થક આ ભગવાનની સેવા છે ભલા માણસ. એટલે એક વખત આ વડીલોને મળવા માટે ભાઈ હું આવી છું એટલે કોઈને હું મોઢ નથી, કોઈની સવારમાં ઉઠીને